જય શ્રી પશુપતિનાથ, જય શ્રી ચહેરમાં. ભારતની દિવ્ય ભૂમિ ઉપર ગુજરાતની રાજધાની એવા ગાંધીનગર જિલ્લાના અડાલજ ગામની પુણ્યધરા ઉપર, પાવન ધરા ઉપર ભગવાન પશુપતિનાથ મંદિરના ભવ્ય દર્શન અને સનાતન ધર્મને જગમગાવતી એવી એક શ્રી ટહુકાની ચહેર માતાની જાતર જાગરણના આ દર્શનની એક ઝાંકીનું દર્શન કરીએ. પશુત્વથી શિવત્વની સફર એટલે ભગવાન પશુપતિનાથ. ભારતના હિન્દુ સનાતન ધર્મના સંસ્કૃતિનું ધરોહર એટલે વિશ્વનું પ્રસિદ્ધ ભગવાન પશુપતિનાથ મહાદેવ મંદિર. ગાંધીનગર જિલ્લાના અડાલજ ગામની પુણ્યધરા ઉપર, પાવન ધરા ઉપર મંદિરના ભવ્ય દર્શનનો લાભ જરૂરથી લેજો. નેપાળ દેશના કાઠમંડુ શહેરમાં ભાગમતી નદીના કિનારે હિન્દુ સનાતન ધર્મનું આ એક મહત્વનું તીર્થધામ છે. પશુપતિનાથ ભગવાન એ સમસ્ત જીવજાતિના કલ્યાણ અને રક્ષક તરીકે પૂજવામાં આવતા ભગવાન છે. પશુ માને જીવ, પતિ માને સ્વામી, નાથ માને ભગવાન, એટલે જીવ સૃષ્ટિના ભગવાન ભગવાન પશુપતિનાથ. આ મંદિર 2000 વર્ષ પુરાણું છે. તે વખતના રાજા ભૂપેન્દ્રીના માલના અને લીંચવી વંશ દ્વારા આ મંદિરનું પુનઃ નિર્માણ કરવામાં આવ્યું હતું. આ મંદિરની ડિઝાઇન નેપાળી પેગોડા શૈલીથી બનાવેલ છે. આ મંદિરની વિશેષતા એટલે આ મંદિરનું છત સોનાનું છે. ચાંદીના દરવાજા અને ગર્ભસ્થાનમાં 4 મુખોવાળું શિવલિંગ બનાવવામાં આવ્યું છે. આ મંદિર પારસથી બનાવ્યું છે. પારસ મણીમાં નિરાકાર સ્વરૂપ છે, એટલે મહાદેવને પરમ તેજસ્વી અને અખિલ બ્રહ્માંડનો નાથ મહાદેવ પશુપતિનાથ તરીકે ઓળખાય છે. આ મંદિર વિશ્વ વિખ્યાત છે, એટલે આ મંદિરને યુનેસ્કો વર્લ્ડમાં હેરિટેજમાં સ્થાન મળ્યું છે. ભગવાન પશુપતિનાથનો સનાતન ધર્મની પરંપરા અને સંસ્કૃતિમાં વિશેષ ઉલ્લેખ છે. દેવાધિદેવ મહાદેવ એક વખત કૈલાશ પર્વત છોડી પ્રાણી રૂપમાં એક હરણનું સ્વરૂપ ધારણ કરી રહેવા લાગ્યા. સર્વ દેવી દેવતા ચિંતિત થઈ ગયા. બ્રહ્મા અને વિષ્ણુ તેમને શોધવા નીકળ્યા. જંગલમાં તેમને પકડી પાડવાનો પ્રયત્ન કર્યો ત્યારે તે મૃગ એટલે હરણનું શિંગડું તૂટી ગયું અને જે જગ્યાએ પડ્યું એ જગ્યાનું નામ પશુપતિનાથ મહાદેવ તરીકે ઓળખાયું. ભગવાન પશુપતિનાથ જ્યાં વિરાજમાન છે ત્યાં મુખ્ય 4 મુખ છે. પૂર્વ દિશાનું મુખ તત્વપુરુષ. તત્વપુરુષ એટલે આધ્યાત્મિક જ્ઞાન, જ્ઞાન અને યોગમય થઈ મનને શાંત કરનારું આ તત્વ છે. દક્ષિણ દિશાનું મુખ તત્વ અઘોર, વિનાશ અને પરિવર્તનનું પ્રતીક, નકારાત્મક શક્તિનો નાશ અને ભયને દૂર કરનાર આ તત્વ છે. પશ્ચિમ દિશાનું મુખ તત્વ સદોજાર, સર્જન અને નવા જીવનનું પ્રતીક બ્રહ્મત્વ એટલે સર્જન શક્તિ કરનાર તત્વ છે. પાંચમું તત્વ શિવનું અદૃશ્ય સ્વરૂપ. આ તત્વ ઈશાન તરીકે મનાય છે. આ પરમ જ્ઞાન અને દિવ્ય ચેતનાનું પાંચમું તત્વ શિવનું અદૃશ્ય સ્વરૂપનું પ્રતીક છે. જય શ્રી ચહેરમાં, જય શ્રી પશુપતિનાથ.